નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે તરબૂચ અને ટેટીમાં ફળ મોટા કરવા માટે કયા ખાતર અથવા એમિનો એસિડનો ઉપયોગ કરવો. તો આમ જોઈએ તો કે જો આપણે 35-40 દિવસના થઈ ગયા હોય, એટલે કે ફળનું બંધારણ ચાલુ થઈ ગયું હોય, તો એ સમયે આપણે બોરોન અને 05234 આપેલું હોય, તો ત્યાર પછી જ્યારે 50% સાઇઝ થાય ત્યારે આપણે ક્યાં ક્યાં ખાતરનો અથવા ક્યાં ક્યાં એમિનો એસિડનો ઉપયોગ કરવો એને વિશે વિશેષ ચર્ચા કરીએ. તો જ્યારે 60 દિવસ કે 65 દિવસના થાય છે અને 50% સાઇઝ થઈ ગયું અથવા એક વેલા ઉપર 5 થી 6 ફળ હોય, એમાં 2 થી 3 ફળ મોટી સાઇઝના હોય, 2 થી 3 ફળ નાની સાઇઝના હોય, તો એ સમયે આપણે પોટેશિયમ સોનાઇટ જે આવે છે કે જેમાં પોટાશ 23% છે, મેગ્નેશિયમ 11% છે, એક ખાતરનો ઉપયોગ આપણે 1 એકરે 5 કિલો પ્રમાણે ડ્રીપમાં આપણે આપી શકીએ. ઉપરથી જો છંટકાવ કરવો હોય તો પણ પંપે 100 ગ્રામ પ્રમાણે આપી શકીએ. પણ અગાઉ 05234 અને બોરોન અપાયેલું હોય તો. હવે 05234 અપાઈ ગયું હોય, બોરોન ન આપ્યું હોય તો બોરોન આપણે આ સમયે પણ આપી શકીએ. કેલ્શિયમ પણ આપવાનું હોય તો પણ આપી શકીએ, કેમ કે પોટેશિયમ સોનાઇટ સાથે કેલ્શિયમ ચાલે. કેમ કે જ્યારે 05234 હોય ત્યારે આપણે ઘણું ખરું કેલ્શિયમને એવોઇડ કરતા હોય છે, ખાલી બોરોન રાખતા હોય છે. પણ પોટેશિયમ સોનાઇટમાં પોટાશ ને મેગ્નેશિયમ છે, એ સમયે આપણે ખાલી કેલ્શિયમનો ઉપયોગ કરીએ તો ચાલે. અથવા બીજો જે ગ્રેડ છે પીએમએસ કરીને જે આવે છે, જેમાં પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર, પોટાશ 22%, મેગ્નેશિયમ 18% અને સલ્ફર 20%, એનો પણ 1 એકરે 2 કિલો પ્રમાણે ઉપયોગ કરી શકાય. અથવા છંટકાવમાં પંપે 100 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરી શકાય. ત્યાર પછી એના અથવામાં બીજો જે પોટાશ આપણે રેગ્યુલર પોટાશ વાપરીએ છીએ, પોટેશિયમ સલ્ફેટ, કે જેમાં પોટાશ 50% આવે છે અને સલ્ફર 12% આવે છે. કે પોટેશિયમ સલ્ફેટ એટલે કે 0050 જે છે એ આપણે 1 એકરે 4 થી 5 કિલો પ્રમાણે ઉપયોગ કરી શકીએ. અથવા છંટકાવમાં આપણે 100 ગ્રામ પ્રમાણે લઈ શકીએ છીએ. હવે જ્યારે એક કાપણી થઈ ગઈ છે, બાકીના ફળ જ્યારે વધે છે, એ વખતે જ્યારે આપણે વજન વધારવા માટે 0050 નો ઉપયોગ કરીએ તો એ ઝડપી પાકી જાય છે. જ્યારે પીએમએસ છે, પોટાશ, મેગ્નેશિયમ, સલ્ફર, એટલે કે જે મેગ્નેશિયમ છે એ વેલાને લીલું રાખવાનું કામ કરે છે. ઝીંક હોય તો એમાં એ હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે. બોરોન છે એ ફળને ફાટવા નથી દેતો. તો એ સમયે આપણે જ્યારે 60-65 દિવસ થયા હોય ત્યારે મેગ્નેશિયમ છે, બોરોન છે, ઝીંક છે, એ પણ તત્વ આવી જાય એ રીતે ખાતરના શેડ્યુલનું આયોજન કરવું જોઈએ. ત્યાર પછી બીજું એક લિક્વિડમાં પોટાશ જે આવે છે, જીપ્રોન પોટાશ કરીને, પોટેશિયમ થાયોસલ્ફેટ, કે જેમાં 25% પોટાશ અને 17% સલ્ફર આવે છે. એનું 1 એકરે 1 લીટર પ્રમાણે ઉપયોગ કરી શકીએ. અથવા છંટકાવ કરવો હોય તો પંપે 50 ml રાખી અને આપણે છંટકાવ કરી શકીએ. તો એમિનો એસિડમાં વાત કરીએ તો ઘણા બધા એમિનો એસિડ છે, વિટામિન છે, મિનરલ્સ વાળી પ્રોડક્ટો જે આવતી હોય, પ્રોટીન, હાઇડ્રોલાઇઝેટ છે, આ બધી પ્રોડક્ટનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એમાં જોઈએ તો કે મની બેગ પાવડર જે આવે છે, એ મની બેગ પાવડર પંપે 50 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો પણ ચાલે. બીજું, ડ્રીપની અંદર આપણે 1 એકરે 500 ગ્રામ પ્રમાણે આપીએ, પોટાશનું જે કાંઈ ખાતર આપીએ છીએ એની સાથે આપીએ તો પણ ચાલે. એમાં સાઇઝ છે, વજન છે, ગુણવત્તા છે, ટેસ્ટ છે, એમાં પણ સારો એવો તફાવત આવે છે. પણ મની બેગ જે છે એ આપવાનું હોય તો 50, 55 કે 60 દિવસે આપવાનું છે. ત્યાર પછી તોડવાની 20-25 દિવસની વાર હોય ત્યારે આપવાનું થાય છે. પણ આ ખાતર છે એ અને મની બેગ બે વસ્તુ અલગ છે. બેનો આપણે અથવામાં ઉપયોગ કરવામાં એક વસ્તુ ઘટે, એક વસ્તુ રહે, એટલે બંનેનો જો સાથે ઉપયોગ કરવામાં આવે તો આપણને પરિણામ સારું મળે છે. તરબૂચ ટેટી બાબતે વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે ફોટા મોકલી અને વિશેષ માહિતી પણ મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.